બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો હજરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે શહેરમાં ધામધૂમથી તૈયારી ચાલી રહી છે। વિસ્તારો અને ઘરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે। બયાન, નિયાઝ, ગરીબોને મદદ જેવા અનેક કામો તૈયારી ચાલી રહી છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડા બકડી પોલ યુનિટી સોશિયલ ગ્રુપ મોગલવાડાની આ એક એવી યુનિટી છે જે છેલ્લા 20 વર્ષથી દરેક સારા કાર્યમાં અગ્રેસર છે। ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી ગરીબ, બેવા, જરૂરિયાતમંદોને અનાજ કીટનું વિતરણ કરતા આવ્યા છે। ગત રાત્રે મદીના મસ્જિદના પટાંગણમાં યુનિટી સોશિયલ ગ્રુપ મોગલવાડાના યુવાનો 700 અનાજ કીટનું પેકિંગ કરતા નજરે પડ્યા હતા, જે અમારા કેમેરામાં બાળકો પણ ખૂબ સાથ સહકાર આપતા નજરે પડ્યા હતા। જેમાં 4 ઝોન છે। યુનિટી સોશિયલ ગ્રુપ મોગલવાડાના પ્રમુખ જાવેદ ધુપેલવાલાએ મીડિયા સમક્ષ 4 ઝોન કયા છે અને કુલ 2800 અનાજ કીટનું વિતરણ કઈ જગ્યાથી કરવામાં આવી રહ્યા છે તે માહિતી આપી છે। અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ દેરીવાલાની રહેબરીમાં કામ થાય છે। આવી ટીમને ધન્ય છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 20 વર્ષથી વિધવા મહિલાઓ અને અનાથ બાળકોને અનાજની કીટનું વિતરણ કરીએ છીએ। અમે મુફ્તી ઇમરાન સાહેબની રહેબરીમાં 20 વર્ષ પહેલા આ કામ ચાલુ કર્યું છે। એમાં અમે વડોદરા શહેરને 4 ઝોનમાં વેચ્યા છે। એમાં એક અમારું યુનિટી સોશિયલ ગ્રુપનો ઝોન છે। એમાં યુનિટી સોશિયલ ગ્રુપ અને ડૉક્ટર સાદાબ, બીજા એક ઝોનમાં મુફ્તી ઇમરાન સાહેબ અને મૌલાના સલીમ સાહેબ, મુફ્તી સોહેલ સાહેબ, આ લોકોનો એક ઝોન છે। બીજો એક ઝોન છે ફતેપુરા યાકુતપરામાં કારી અનસ સાહેબ, અસલમ મફત અને મોહસિનનો। પછી એક ચોથો ઝોન છે મચ્છીપીટ, ગોરવા, તાંદલજા અને ફતેહગંજ વિસ્તારમાં। આ લોકો મુફ્તી મુસ્તકીમ સાહેબ, મૌલાના અતીક સાહેબ, હાશિમ ખજૂરીવાલા અને આ લોકોનો એક ઝોન છે। એ 4 ઝોનની અંદર અમે કામ કરીએ છીએ અને અમે અહીંયા હમણાં તૈયારીઓ ચાલે છે કીટ બનાવવાની। અહીંયા કીટ બનાવવા માટે યુનિટી સોશિયલ ગ્રુપના મેમ્બરો અને નાના બાળકો પણ અહીંયા રાત્રે હેલ્પ કરે છે। ફક્ત અલ્લાહને રાજી કરવા માટે અમે આ કામ કરીએ છીએ, કેમ કે આજે જે લોકોના ઘરમાં કમાવાવાળા છે એમને ઘર ચલાવવામાં એટલી તકલીફ છે, તો જેનો જિંદગીનો સહારો આજે દુનિયામાં નથી રહ્યો એને કેટલી તકલીફ હશે। અમે આ નિયતથી આ કામ કરીએ છીએ અને ઇન્શાઅલ્લાહ અમારી જિંદગી જ્યાં સુધી હશે ત્યાં સુધી અમે આ કામ કરતા રહીશું। અમે ખાસ કરીને અમારા જે ડોનરો છે આ ડોનરથી આ બધું કામ ચાલે છે। અમે તહે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ। અલ્લાહ એનો બદલો એને દુનિયા પર આપશે અને આખિરત પર આપશે। અમે અમારા ડોનરને કહીએ છીએ કે કેમ કે ડે ટુ ડે વર્ષે વર્ષ મોંઘવારી વધતી જાય છે। જ્યારે અમે આ કામ ચાલુ કર્યું અમે શક્કર 15 રૂપિયાના ભાવથી લેતા હતા, આજે 60, 65 રૂપિયા, 70 રૂપિયા ભાવ થઈ ગયું। એટલે એ લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એ લોકો દરેક જગ્યાએ ડોનેશન વધારે, તો આ કામ ચાલતું રહેશે। આ કામ તો અલ્લાહ કરે છે અને અલ્લાહ આગળ ચલાવતા રહેશે। અમારે ત્યાંથી આ ઝોનમાંથી અમારી 700 કીટો ઈદે મિલાદુન નબીના દિવસે હવે વિતરણ થાય છે। 4 ઝોનમાં 2800 કીટ, એક ઝોનમાં 700 કીટ આપીએ છીએ। યુનિટી સોશિયલ ગ્રુપ મોગલવાડા દ્વારા જે ઈદે મિલાદના દિવસે અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે, આજે તૈયારી ચાલી રહી છે, શું કહેશો?
આજે જો તૈયારી ચાલી રહી છે યુનિટી સોશિયલ ગ્રુપ અને મોગલવાડા ફ્રેન્ડ સર્કલના બધા યુવા કામ કરી રહ્યા છે ને ઈદ મિલાદના નબીના દિવસે 12 રબીઉલ અવ્વલના દિવસે સાંજે 5 વાગે અમે લોકો આ કીટ વિતરણ કરીશું. આ છેલ્લા 19 થી 20 વર્ષથી કામ કરે છે. હવે આ 4 વિસ્તારોમાં 700 જેવી કીટો વેચાણ કરવામાં આવે છે. આમાં 4 ગ્રુપ છે. આમાં એક યુનિટી સોશિયલ ગ્રુપ બી છે ને અમારી તૈયારી જોરશોરથી ચાલી રહી છે. અને આ કીટના અંદર તેલ છે, ચા છે, શક્કર છે, મસાલો છે અને બીજી બધી ચીજો છે જે વિધવા મહિલાઓને આશરે 3 થી 4 મહિના સુધી ચાલે એવી કીટો છે. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.